આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ કોઈ પણ પ્રકારની રાહત આપવામાં નહીં આવવામાં આવી। ધારાસભ્ય ચૈતર વસાવાએ હજુ પણ જેલમાં રહેવું પડશે। 5 ઓગસ્ટ સુધી ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસ નક્કી માનવામાં આવી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી ઉપર આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવાની હતી। એ સુનાવણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચૈતર વસાવાની મુશ્કેલીને લઈ આ સૌથી મોટા સમાચાર ચૈતર વસાવાને લઈને છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ કોઈ પણ પ્રકારની રાહત આપવામાં નહીં આવવામાં આવી। હાઈકોર્ટની અંદર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ હજુ પણ જેલમાં રહેવું પડશે। ચૈતર વસાવાનો જેલવાસ યથાવત છે। ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણીમાં મુદત પડી છે। હાઈકોર્ટની અંદર આજે સુનાવણી હાથ ધરવામાં આવતી હતી। એમાં ગુજરાત સરકાર વતી વકીલે સમયની માંગ કરતા સુનાવણીએ મુલતવામાં આવી છે। આગામી 5 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે। એટલે કે ચૈતર વસાવાના જામીન અરજીને લઈને સૌથી મોટા સમાચાર, હવેની સુનાવણી આગામી 5 ઓગસ્ટના રોજ હાથ ધરાશે। એટલે કે 5 ઓગસ્ટ સુધી ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસ નક્કી માનવામાં આવી રહ્યા છે। એટીવીટીની બેઠકની અંદર આખી બબાલ સર્જાઈ હતી અને બબાલ બાદ ચૈતર વસાવાને ધરપકડ કરવામાં આવી હતી। મહિલા નેતાને ગાળો આપી હોવાની ફરિયાદની અંદર ઉલ્લેખ છે। સાથે જ ભાજપના નેતાની ઉપર કાચનો ગ્લાસ ફેંક્યા બાદ જાનથી મારી નાખવાની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવાની વાત હતી। જો કે આખી આ ઘટના બાબતે હવે ગુજરાત હાઈકોર્ટની અંદર આજે સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી અને સુનાવણી હવે એમાં મુદત પડી છે। સરકારી વકીલે સમય માંગ્યો છે અને સમય માંગતા મુદતની અંદર હવે આવનારી 5 ઓગસ્ટની તારીખ પડી છે। એટલે 5 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। એટલે ચૈતર વસાવાને હજુ પણ જેલમાં રહેવું પડશે। જો કે આજે અરવિંદ કેજરીવાલે ગુજરાત પ્રવાસે આવવાના છે અને એ ગુજરાત પ્રવાસે આવે એ પહેલા આમ આદમી પાર્ટીને લઈ આ સૌથી મોટા સમાચાર છે। બિલકુલ, તો ચૈતર વસાવાની મુશ્કેલીની અંદર સતત વધારો જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતા રાજુભાઈ કરપડા આપણી સાથે જોડાયા છે। સીધી વાત તેમની સાથે કરીએ। રાજુભાઈ, ચૈતર વસાવાની જામીન અરજીને લઈને આજે હાઈકોર્ટમાં સુનાવણી હતી। પહેલા એ મેજિસ્ટ્રેટ કોર્ટ, સેશન કોર્ટની અંદર જામીન અરજી ફગાવવામાં આવી। હાઈકોર્ટની અંદર આજે તારીખ પડી હતી। આજે જ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે અને ચૈતર વસાવાની એ જામીન અરજીમાં મુદત પડી છે। 5 તારીખે આગામી સુનાવણી હાથ ધરવામાં આવનાર છે। આમ તો અમે પહેલેથી કહીએ છીએ કે આયોજન પૂર્વક ચૈતરભાઈ વસાવાને વધારે સમય જેલમાં કેમ રાખવા, આ કામ ભારતીય જનતા પાર્ટીના ઈશારે ક્યાંક ને ક્યાંક પોલીસ કરી રહી છે। અમે અગાઉ પણ કહ્યું હતું, પોલીસ જે સોગંદનામામાં વિગતો આપે છે એમાં પણ ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈને ફસાવવા માટે કોર્ટને ગેરમાર્ગે દોરવાનું કામ પણ તપાસ કરનાર અધિકારીઓ કરી રહ્યા હોય આવી એક શંકા પણ જાય છે। અને આજે જયારે સરકારી વકીલ જયારે સમય માંગે છે કે અમને સમય જોઈએ છે તપાસ કરવા માટે, મતલબ પોલીસે સમય માંગ્યો છે। પોલીસની જે વાત છે, પોલીસનું જે સોગંદનામું હોય છે, કોર્ટની અંદર સરકારી વકીલ પોલીસ તરફથી રજૂઆત કરતા હોય છે। જ્યારે સરકારી વકીલે પોલીસ તરફથી રજૂઆત કરી, તપાસ કરનાર અધિકારી તરફથી એને રજૂઆત કરી કે અમને થોડો વધારે સમય જોઈએ છે, એટલા માટે કારણ માત્ર એટલું છે કે જો હિયરિંગ થઈ જશે, બંને પક્ષને સાંભળી લેવામાં આવશે તો કેસ આખો ઉપસ્થિત કરેલો છે। ચોક્કસથી ચૈતરભાઈને નામદાર હાઈકોર્ટ તુરંત જ જમાનત આપી દે એવું છે। તો એ પણ જાણે છે પોલીસ, એટલા માટે પોલીસે સરકારી વકીલ મારફતે રજૂઆત કરાવડાવી કે અમને તપાસ કરવા માટે હજુ સમય જોઈએ છે, અમને સમય આપો। એટલે કોર્ટે સ્વાભાવિક છે કે લાંબી 10 દિવસની મુદત આપી છે, પણ આવનાર સમયમાં ચોક્કસથી અમને વિશ્વાસ છે નામદાર હાઈકોર્ટ પર, પોલીસ ક્યાં સુધી કોર્ટને ગેરમાર્ગે દોરી શકશે એક સમય ચોક્કસથી આવશે, સત્યનો વિજય થશે। રાજુભાઈ, આજે જ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે। સાથે જ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ છે।
આ મુલાકાતની વચ્ચે એવી આશા હતી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને કે ચૈતર વસાવાની આજે જામીન થઈ જશે? ચોક્કસથી આશા હોય. અમારા એક લડાયક ધારાસભ્ય છે, આદિવાસી સમાજ માટે જેને હર હંમેશા લડાઈ લડી છે, ખેડૂતો માટે પણ, ખેડૂતોની જમીનો માટે પણ જે વ્યક્તિએ હંમેશા લડાઈ લડી છે, રોડ પર પણ લડ્યા છે, ગાંધીનગર પણ લડ્યા છે, અને વિધાનસભાના ફ્લોર પરથી પણ જે વ્યક્તિએ ખેડૂતોના હક અધિકારની વાત કરી છે, કૌભાંડ ભ્રષ્ટાચાર ઉજાગર કરવાની વાત કરી છે, નકલી ઓફિસો બહાર લાવવાની વાત કરી છે, અને ક્યાંક ને ક્યાંક પુરાવાઓ સાથે ભાજપના નેતાઓ હોય કે પછી કોંગ્રેસના નેતાઓ હોય એની સામે પુરાવાઓ લાવીને ક્યાંક ને ક્યાંક પોલીસને કામગીરી કરવા માટે મજબૂર પણ કરી છે. તો ચૈતરભાઈ વસાવા બહાર આવી જશે એવી અપેક્ષા અને આશા આમ આદમી પાર્ટીની સાથે સમગ્ર આદિવાસી સમાજ અને ગુજરાતની જનતાને હતી. પણ ક્યાંક ને ક્યાંક એવું બને કે પોલીસે કોઈના ઈશારે કામ કરીને અંદર વધારે દિવસો સુધી રાખવાના પ્રયત્ન કરે છે. પરંતુ એક વાત ચોક્કસથી આજે ન્યૂઝ રૂમના માધ્યમથી કહીશ કે આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા હશે એને દબાવવાના પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી જે જેલના સળિયા બતાવીને આમ આદમી પાર્ટીના નેતાને દબાવવાના પ્રયત્ન કરી રહી છે એમાં બિલકુલ ક્યારેય સફળ નહીં થાય. આજે જ્યારે માન્ય અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે, આવતીકાલે સાબરકાંઠાની અંદર જે પશુપાલકોનો પ્રશ્ન છે કે પશુપાલકો પોતાનો નફો, પોતાનો ભાવફેરનો હિસાબ લેવા ગયેલા એ પશુપાલકોને સાબર ડેરીના સંચાલકો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઈશારે ભાવફેરની રકમ લેવા ગયેલા પશુપાલકોને ધોકા પડ્યા, લાઠીઓ પડી. એક પશુપાલક અશોકભાઈનું અવસાન થયું ટીયર ગેસના ગુંગળામણના કારણે. તો ક્યાંક ને ક્યાંક પશુપાલકોની લડાઈમાં પણ સહભાગી થવા માટે આમ આદમી પાર્ટી આવતીકાલે જ્યારે મોડાસામાં એક સંમેલન કરી રહી છે ત્યારે મોટી સંખ્યામાં પશુપાલકો પણ ઉપસ્થિત રહે છે. અને પ્રમ દિવસ એટલે કે 24 તારીખે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં જંગી આદિવાસી સમાજ, જંગી સંખ્યામાં, મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ત્યાં સંમેલનમાં ઉપસ્થિત રહે છે. અને ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીની તાકાત શું છે, ભારતીય જનતા પાર્ટીની સામે મજબૂતાઈથી લડે જે વ્યક્તિ એની સાથે જન સમર્થન કેટલું હોય છે આ ચોક્કસથી અમે 24 તારીખે બતાવીશું. તો ગુજરાતના રાજકારણના આમ આદમી પાર્ટીના સુપ્રીમો આજે ગુજરાત પ્રવાસે છે. આગામી 3 દિવસ સુધી અરવિંદ કેજરીવાલે ગુજરાત મુલાકાતે છે, જેમાં આજના દિવસે તેઓ વડોદરા આવશે. વડોદરામાં તેઓ રાત્રિ રોકાણ બાદ આવતીકાલે મોડાસા ખાતે એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂત મહાપંચાયતનું આયોજન છે અને આ ખેડૂત મહાપંચાયત બાદ 24 તારીખના રોજ અરવિંદ કેજરીવાલ જે છે તેઓ એ દક્ષિણ ગુજરાત એટલે કે ડેડિયાપાડાની અંદર એક ચૈતર વસાવાના સમર્થનની અંદર એક મોટી સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ તમામની વચ્ચે આજે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને સુનાવણીમાં સરકારી વકીલ દ્વારા સમય માંગવામાં આવ્યો છે અને હાઈકોર્ટે સમય મંજૂર કરતા આગામી 5 ઓગસ્ટના રોજ હવે આખી આ ઘટનાને લઈ ચૈતર વસાવાની જામીન અરજીને લઈને મુદત જે છે તે પડી છે. તારીખ પડતાની સાથે જ ચૈતર વસાવાનો જેલવાસ જે છે તે લંબાયો છે અને હવે આ જેલવાસ લંબાતાની સાથે જ આમ આદમી પાર્ટીના નેતાઓની પ્રતિક્રિયાઓ એક બાદ એક સામે આવશે અને તે તમામ લોકો એવું કહેશે કે આ એક પ્રકારનું ષડયંત્ર હોવાની વાત છે. આ વાત એ નક્કી એ માનવામાં આવી રહી છે કે હવે ચૈતર વસાવાની જામીન અરજી 5 ઓગસ્ટે સંભળાવવામાં આવશે. ત્યારે 5 ઓગસ્ટે કયા પ્રકારની વાત એ હાઈકોર્ટ દ્વારા મૂકવામાં આવે છે અથવા તો સરકારી વકીલ દ્વારા જે સમય માંગવામાં આવ્યો છે એમાં કયા પ્રકારની દલીલો કરવામાં આવે છે તે તમારું શું માનવું છે ચૈતર વસાવાની જામીન અરજીને લઈને આવેલી અપડેટને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.